અને વાત કરીએ તો અમરેલીના બહુચર્ચિત લેટરકાંડ મામલે જસવંતગઢના સરપંચ અશોક માંગરોડિયાને તેમના પદેથી સસ્પેન્ડ કરાયા છે। ડીડીઓએ અશોક માંગરોડિયાને સસ્પેન્ડ કર્યા। આ કેસમાં દોષમુક્ત ન થાય ત્યાં સુધી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો અમરેલી લેટરકાંડ જેને લઈને જે વિગતો સામે આવી રહી છે, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા દ્વારા સરપંચ સામે કાર્યવાહી કરવામાં આવી છે। જે સરપંચ સામે કાર્યવાહી થઈ, જેમાં અમરેલી લેટરકાંડ મુદ્દે આરોપી અશોક માંગરોડિયાને સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અશોક માંગરોડિયા કે જે ગ્રામ પંચાયતના સરપંચ હતા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। અમરેલી લેટરકાંડમાં જે એક્શન લેવામાં આવ્યું છે તેમાં સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે આ પહેલા પણ અત્યારે અમરેલી કે જે અત્યારે રાજનીતિનું એપી સેન્ટર બની ગયું હોય તેવી પરિસ્થિતિ છે। એક તરફ કોંગ્રેસ છે, એક તરફ વિપક્ષ છે કે જે અમરેલી લેટરકાંડનો મુદ્દો શહેર શહેર જઈને ગજવી રહ્યા છે। જે રીતે કોંગ્રેસ દ્વારા પણ ત્યાં ધરણા કરવામાં આવ્યા હતા અને પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે હવે જ્યારે વિપક્ષ મેદાને પડ્યું છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પક્ષના જે મોટા નેતાઓ છે તે નેતા પણ કહી ચૂક્યા છે કે તેને સમકક્ષ જે પાયલ ગોટી છે તેને ન્યાય અપાવવામાં આવશે અને તેમાં કોઈ પણ જવાબદાર હશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થશે। વધુ માહિતી માટે સંવાદદાતા કલ્પેશ જોડાયા છે। કલ્પેશ, અશોક માંગરોડિયા ગ્રામ પંચાયતના સરપંચ અમરેલી લેટરકાંડની અંદર સસ્પેન્ડ કરવામાં આવ્યા, વિગતો શું અને કારણ શું? જી, ચોક્કસથી જણાવી દઉં કે લેટરકાંડના મુદ્દે ત્રીજા નંબરનો જે આરોપી છે તે અશોક માંગરોળિયાને સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવે છે। ખાસ કરીને અશોક માંગરોળિયા છે તે જસવંત ગામનો સરપંચ છે અને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ તેમને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવ્યો છે અને જેને લઈને આટલી કાર્યવાહી કરવામાં આવી છે। જી, હજુ કેટલા એવા આરોપીઓ છે કે જેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાશે? શું કોઈ નામો સામે આવ્યા છે કલ્પેશ? જી, ચોક્કસથી જણાવી દઉં કે અગાઉ પણ એક આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે બીજી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી, અમરેલી લેટરકાંડ મુદ્દો અને તેમાં પણ અમરેલી એવું એપી સેન્ટર બની ગયું રાજનીતિનું, એક પછી એક નેતાઓના નિવેદન જો સામે આવતા હોય અને બીજી તરફ મોટા પક્ષના નેતા જો એવું કહી ચૂક્યા હોય કે જે પાયલ ગોટી છે તેને ન્યાય આપવામાં આવશે અને જે કોઈ પણ જવાબદાર હશે તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાશે, તો તેને લઈને શું વધારે અપડેટ છે આપની પાસે? જી, ચોક્કસથી જણાવી દઉં કે હાલમાં જે પાયલ ગોટીને લઈને જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં એસએમસીના નિલપિત રહીને તપાસ સોંપવામાં આવી છે। ખાસ કરીને જાણવા મળતી માહિતી મુજબ આજ અથવા કાલ 2 દિવસની અંદર નિશ્ચિત રહે અહીંયા પહોંચવાના છે અને આગળની કાર્યવાહી હાથ ધરવાના છે તેવી માહિતી મળી રહી છે। જી, કલ્પેશ, આભાર આપનો માહિતી માટે।